ઈ તમારો છોકરો છે નહીં, હતો. હવે ઈ મારો પતિ છે. તો તે હું ખરીદી લીધો છે? નાનપણથી પાળી પોષીને મોટો તો મેં કર્યો છે. ઠીક, તો ઈ વાત છે. તો શું કામને લગ્ન કરાવ્યા? તારા મા બાપે હું આવા સંસ્કાર આપ્યા છે તને? જો મમ્મી, મારા મા બાપ ઉપર ન જાતા. મારા મા બાપે તમને બહુ સારા સંસ્કાર આપ્યા છે. આ તો મારા જ નસીબ ખરાબ છે કે મને આવું ઘર મળ્યું. એમ? હું તે જાદુ કર્યું છે મારા છોકરા ઉપર તે આવું કરે? મેં કાંઈ જાદુ નથી કર્યું. આ તો તમારા છોકરાને ખબર પડે જ છે કે હું સાચું છે ને હું ખોટું છે. એ તો તમે એના મમ્મી છો એટલે તમને નથી છોડતા. હા તો છોડી દેવી હતી ને મને. આવા દે આજ મારા છોકરાને, એટલે બધું તારું કહી દઉં કે કેટલું મારી હારે ખરાબ વર્તન કરેસ ને કેવું મારી હારે બોલેસ. સારું, તો આજે નક્કી થઈ જ જશે કે આ ઘરમાં તું રહીશ કે હું રહીશ, બરાબર? સારું, તો જોઈ લઈએ કે કોણ રહે છે આ ઘરમાં. સારું, જોઈ લેશું. હા, તો આજે આવા જ દ્યો. ભાવિનને ખબર પડી જશે કે આ ઘરમાં કોણ રહેશે ને કોણ નહીં. હા તો આવા દે. હું થયું મનીષા? જ્યારે ઓફિસેથી આવું એટલે સાંજે તારું મોઢું ચડેલું જ હોય છે. મને શું કામ ને પૂછો છો? તમારા મમ્મીને જઈને પૂછો ને. હું થોડીક ખુશ થાવ ને એનાથી સહન જ નથી થતું. ખબર નહીં કેમ પાછા બાજ્યા લાગે છે. મને તમારા મમ્મી સાથે ઝઘડો કરવાનો કોઈ શોખ નથી, પણ એક તમારા મમ્મી છે ને ઘડીક આ કામ કરી દે, ઘડીક આ કામ કરી દે, ઘડીક ચા બનાવી દે, આખો દિવસ ઓર્ડર જ આપ્યા રાખે છે. હું નોકરાણી લાગુ છું આ ઘરની? તો પણ ચા બનાવી દેવી હતી ને, હું વાંધો હતો તને? વાહ, ચા બનાવી દેવી હતી. તમે તો આખો દિવસ ઓફિસે વયા જાવ છો. સવારથી બપોર સુધી તો હું એકલું કામ જ કરું છું, અને થોડીક 5 મિનિટ હું આરામ કરતી હોઉં ને કે ચા બનાવી દે. હું માણસ છું, મશીન નથી. હું થાકી તો જાઉં છું ને. તમારું તો ખબર નહીં, પણ હવે હું આનાથી કંટાળી ગયો છું. આખો દિવસ સવારથી સાંજ સુધી ઓફિસમાં કામ કરવાનું, ઘરે આવો તો તમે એક બાજુ ખૂણામાં બેઠા હોય, મમ્મી ઓલી બાજુ ખૂણામાં બેઠા હોય. તમારાથી એક વસ્તુ નથી થતી. એમ નહીં કે ભાઈ આપણે શાંતિથી ઘરે હરખી રીતના હળી મળીને તો રહીએ. એમ જો હું એટલે જ કહું છું કે આપણે અલગ રહીએ. અલગ રહીએ? અલગ રહેવાનો શું અર્થ? જો હું તમારા મમ્મી સાથે નહીં રહી શકું. અરે તારું મગજ તો ઠેકાણે છે ને? મારા મમ્મી છે એવી રીતના કેવી રીતના અહીંથી વયો જાવ ને અલગ રહેવા માંડું? એક કામ કરો, તમને એટલો બધો પ્રેમ છે ને તો તમે તમારા મમ્મી સાથે રહ્યો ને મને છોડી દો. કેમ કે હું ગમે એટલું કામ કરી લઈશ કે ગમે એટલું ખુશ કરવાની ટ્રાય કરીશ ને, પણ તમારા મમ્મી કોઈ દિવસ ખુશ નહીં થાય. ઈ હંમેશા મારામાં કમી જ કાઢશે, અને ઈ હંમેશા મારી સાથે ઝઘડો જ કરશે. એટલે હું હવે એની સાથે નહીં રહી શકું. તમે જ નક્કી કરી લો, કાં ઈ આ ઘરમાં રહેશે કાં હું આ ઘરમાં રહીશ, કાં મને છોડી દો. કંટાળી ગઈ છું. હા, ગુસ્સો તો તમે મને જ બતાવશો, કેમ કે તમે તમારા મમ્મીને તો કાંઈ નહીં કહી શકો. હું વાંધો છે મમ્મી? મેં તમને કેટલી વાર કીધું છે કે થોડુંક તો શાંતિથી રહ્યો બધા હારે. હું ઝઘડો કરું છું? તને તો હંમેશા તારી મમ્મીની જ તે ભૂલ બધી બતાય છે. તારી વહુની તો ભૂલ કોઈ દી તને બતાતી જ નથી ને. અરે એવું નથી મમ્મી, હું ખાલી એટલું જ કહું છું કે તમે શાંતિથી રહ્યો. બાકી મારે એવું કાંઈ નથી જોતું કે તમારી ભૂલ હતી કે ઓલાની ભૂલ હતી, એવું કાંઈ નહીં. હું શાંતિથી જ રહેવા માંગુ છું, પણ મેં તો ખાલી એક કપ ચાનું જ કીધું તું, એમાં તો એની જીભ કાતરની જેમ હાલવા માંડી. અરે મેં કીધું એને ભાઈ કે મમ્મીએ ચા માંગી હતી તો ચા આપી દેવાય ને બનાવીને, પણ એને એમ કીધું કે ઈ જ સમયે સવારથી સાંજ સુધીમાં તો કેટલા 10-15 કામ એવા કરીને બેઠી હતી કે થાકી ગઈ હતી. 10 કામ કરીને થાકી ગઈ હતી? અને અમે જ્યારે લગ્ન થયા ત્યારે અમે તો આખા ઘરનું કામ કરતા હતા, બધું તે બધાયને જમાડીને પછી અમે જમતા હતા, અને આખો દી કામ હાલતું હતું તોય અમે તો કોઈ દિવસ મોઢું ન બગાડ્યું. અને અમે અમારી ઈચ્છાથી ને પ્રેમથી અમે બધું કામ પૂરું કરતા હતા. જો મમ્મી, આ બધી પ્રોબ્લેમ નું મને ખાલી એક જ સોલ્યુશન દેખાય છે કે ઘરમાં છે ને એક નોકરને આપણે રાખી દઈએ એટલે બધું કામ ઈ કર્યા કરશે. એમ પછી તો કાંઈ વાંધો નથી ને? એમ તો તું હું હવે એમ કહેવા માંગેશ કે મારે નોકરાણીની હાથે ચા પીવાની, નોકરાણી આપે ઈ જમવાનું એવું? તું તે હવે તારી ઉપર કાંઈક કાળા જાદુ કર્યા છે એટલે તું એની વાતમાં આવી ગયો છું બધી. તને તારી વહુની કોઈ ભૂલ દેખાતી નથી. એક કામ કર, હું મારા હાથે જ બધું મારું બનાવી લઈશ. હું જમવાનું બનાવી લઈશ ને બધું બનાવી લઈશ, બસ ને. મારી ઉપર એક કઈ એહસાન કરવાની જરૂર નથી. અને ઈ કહેતી હોય ને તો હું મારા રૂમમાં કચરા પોતાય હું મારા હાથે કરી લઈશ, બધું મારા હાથે કરી લઈશ. મારે એની પાસે કાંઈ કામ મારું કરાવવું નથી, બસ. અરે થાકી ગયો છું યાર. મમ્મી નારે વાત કરું
તો મનીષાને એમ લાગે કે કાંઈક ખોટું એની હારે થાય છે એમ. હવે મનીષાને વાત કરું તો મમ્મીને એમ લાગે કે એની હારે કાંઈક ખોટું કરું છું એમ. હવે મારે શું કરવું? એકની ઓલી તરફેણમાં મારે બોલાતું નથી. હવે કેમ મારે, હું તો કંટાળી ગયો છું રોજ રોજના આ બધા વસ્તુથી, અને આજ તો હદ થઈ ગઈ એમ. ત્યાં સુધી પહોંચી ગયું ને કે મનીષા એટલું બોલી ગઈ કે હવે કે આપણે અલગ રહેવા માંડીએ એમ. અને મનીષા તો ત્યાં સુધી બોલી ગઈ કે હવે કે આપણે આ ઘર છોડીને બીજે રહેવા વયા જઈએ, કાંઈ કે તમારે અહીંયા રહેવું હોય ને તો મને કે છોડી દો એમ. અને હવે તો હું કંટાળી ગયો છું. મમ્મીએ ત્યાં સુધી કહી દીધું કે ચા માટે થઈ અને કદાચ ચાલો કામ રહેતું હશે થોડું ઘણું, હું નથી એવું કહેતો કે ના ના કામ ન હોય, પણ મમ્મી એમ કહી દીધું કે હવે કે હું બધું મારી જાતે કે જમવાનું બનાવીશ, મારી જાતે મારી ચા બનાવીશ, કચરા પોતા કે બધું કામ મારા કે અલગથી હું મારું કરવા માંડીશ. હવે તો એક હદ હોય ને એમ. અને હાલો માનીએ કે સાસુ વહુના ઝઘડા બધા ઘરમાં થતા હોય, પણ આ હદ સુધી એમ પછી ઈ વિચારતા નથી ઈ બે માંથી એક કઈ કે ભાઈ મારું શું થાય છે એમ ઈ બે વચ્ચે. અને હું તો એટલો થાકી ગયો છું ને કે આ બધા હવે આ બધું મૂકીને હું એકલો ક્યાંક ગયો જાવ એમ. અને એટલો દૂર વયો જાઉં ને કે ક્યારેય પાછો જ ન આવું એવું થઈ ગયું છે. સારું હાલ મૂકું, પછી વાત કરું. મમ્મી ચા કેવી બની છે? બહુ મસ્ત બની છે. હું ઓફિસ જાઉં છું, મારે એક કામ છે. હું વાત છે આજે ભાઈ હારે ચા પીવો છો? અમે હારે ચા પીએ તો તને કઈ વાંધો છે? અરે હેરાન, અને હું તમને બેને હારે બેઠા જોઉં ને તો સૌથી વધારે મને ખુશી થાય ને. વધારે હવે વાતું ન કર, અને જો તારું ટિફિન ત્યાં રેડી કરીને મૂક્યું છે એ લેતો જજે. અને એક કામ કરજે, મનીષાના ખાતામાં 5000 નાખી દેજે, એને આજે શોપિંગ કરવા જવું છે. 5000 નહીં 10000 આપજો, મમ્મી માટે શોપિંગ કરવી છે અને થોડીક તમારા માટે કરતા આવીશ. અરે હા બે શોપિંગ કરજો, મોકલી દઉં છું, ઓનલાઈન મોકલી દઉં છું, તમે ઉપાડી લેજો જોતા હોય તો, અથવા તો ડાયરેક્ટ પેમેન્ટ કરો તો ડાયરેક્ટ કરી દેજો. થેન્ક યુ. મમ્મી આજે શોપિંગ કરશું. સારું ચાલો હું જાઉં છું, પછી મળું સાંજે. બાય.